યુઆઈ યુએક્સ સિરીઝના આ 8મા વિડીયોમાં આપણે ડિઝાઇન થિંકિંગ પ્રોસેસના ત્રીજા એટલે કે આઈડિયેટ ફેઝમાં આવતી એક્ટિવિટીઝ, બ્રેનસ્ટોર્મિંગ સેશન, માઇન્ડ મેપ્સ, એફિનિટી મેપ્સ, સ્ટોરી બોર્ડ, ઇન્ફોર્મેશન આર્કિટેક્ચર તથા ક્રેઝી એડ્સને સમજીએ. બ્રેનસ્ટોર્મ સેશન્સ આ એક ગ્રુપ એક્ટિવિટી છે જેમાં બધા ટીમ મેમ્બર્સ ભેગા મળીને ડિફાઇન કરેલા પ્રોબ્લેમ માટે જુદા જુદા સોલ્યુશન્સ વિચારે છે. અહીં કોઈ ટીમ મેમ્બર નાનું કે મોટું નથી તથા કોઈ પણ આઈડિયા ખોટો નથી. જેટલા વધારે આઈડિયાઝ મળશે તેટલો આ સેશન વધારે ઇન્ટરેક્ટિવ બનશે. એફિનિટી મેપ્સ બ્રેનસ્ટોર્મિંગ દરમિયાન ઘણા બધા આઈડિયાઝ ભેગા થાય છે. એફિનિટી મેપિંગમાં આ બધા આઈડિયાઝને જુદી જુદી કેટેગરીમાં સોર્ટ કરી સિમિલર આઈડિયાઝના ગ્રુપ્સ બનાવવામાં આવે છે જેથી મુખ્ય થીમ અથવા તો પેટર્ન પકડી શકાય. માઇન્ડ મેપ્સ આ એક એવી એક્ટિવિટી છે જેનાથી આપણા આઈડિયાઝ કે સોલ્યુશનને યુઝરના વિચારો સાથે જોડી શકાય. જેમાં એક પ્રોબ્લેમ કે સબ્જેક્ટ લખવામાં આવે છે અને તેની આસપાસ સંબંધિત વિચારોની બ્રાન્ચીસ ફેલાવવામાં આવે છે. આનાથી આખા વિષયનો એક સ્પષ્ટ નકશો તૈયાર થાય છે. સ્ટોરી બોર્ડ આ એક કોમિક સ્ટ્રીપ જેવું છે. યુઝરની સમસ્યા અને તમે જે સોલ્યુશન આપવા માંગો છો તેને પિક્ચર કે ડ્રોઈંગ દ્વારા એક વાર્તાના રૂપમાં રજૂ કરવું એટલે કે સ્ટોરી બોર્ડ. આનાથી સમજી શકાય કે યુઝર કયા ક્રમમાં પ્રોડક્ટનો યુઝ કરશે. ઇન્ફોર્મેશન આર્કિટેક્ચર એપ કે વેબસાઇટમાં માહિતી ક્યાં અને કેવી રીતના ગોઠવવી તેનું માળખું એટલે ઇન્ફોર્મેશન આર્કિટેક્ચર. યુઝર સરળતાથી પોતાની જરૂરિયાતની માહિતી સુધી પહોંચી શકે તે માટે મેનુ, કેટેગરી અને પેજનું આખું પ્લાનિંગ કરવામાં આવે છે. ક્રેઝી એડ્સ આ એક ફાસ્ટ સ્પેસ આઈડિયેશન ટેકનિક છે જેમાં દરેક વ્યક્તિએ કાગળના ટુકડાને 8 ભાગમાં વહેંચી અને માત્ર 8 મિનિટમાં 8 અલગ અલગ આઈડિયાઝ એટલે કે દરેક મિનિટે એક ડ્રો કરવાનો હોય છે. આ ટેકનિક ફાસ્ટ અને ક્રિએટિવ સોલ્યુશન્સ મેળવવા માટે બેસ્ટ છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે પ્રોટોટાઇપ ફેઝમાં આવતી એક્ટિવિટીઝને સમજીશું.